એક ધર્મનિષ્ઠ રાજા હતો। હવે આ રાજાને ઈશ્વરમાં ખૂબ જ શ્રદ્ધા હતી, ઈશ્વરમાં ખૂબ જ વિશ્વાસ હતો અને આ રાજા ખૂબ જ આસ્તિક હતો। પણ આ રાજાનો જે કુંવર હતો એ એકદમ નાસ્તિક હતો। ઈશ્વરમાં તેને જરાય વિશ્વાસ નહીં, ઈશ્વરમાં તેને જરાય શ્રદ્ધા નહીં। અરે આ રાજમહેલમાં જો કોઈ ઈશ્વરનું નામ લઈ લે, ઈશ્વરનું ભજન કરે, ઈશ્વરનું સ્મરણ કરે તો આ કુંવર તે માણસને કાળ કોટડીમાં પૂરી દેતો અને જીવનભરની સજા આપી દેતો। એટલો તે નાસ્તિક હતો। એક દિવસ તે રાજમહેલમાંથી પસાર થઈ રહ્યો હતો અને ભોજન જ્યાં બની રહ્યું હતું ત્યાંથી તે નીકળ્યો। તેવામાં જ એક માઈ હતા, તે ભજન ગાઈ રહ્યા હતા, ઈશ્વરનું કીર્તન કરી રહ્યા હતા। તો આ સાંભળીને આ કુંવર એટલો ક્રોધિત થઈ ગયો, એટલો ક્રોધિત થઈ ગયો કે આ માઈને તેને જેલમાં પૂરી દીધા અને જેલમાં તેને હાથેથી ચલાવવાની ઘંટી આપી દીધી અને 5 વર્ષ સુધીની સજા પણ આપી દીધી। આટલો તે નાસ્તિક હતો, ઈશ્વરનું નામ લે તોય તેને ક્રોધ આવી જાય। પછી રાજાને આ વાતની ખબર પડી કે એક નિર્દોષ માઈને તેને જેલમાં પૂરી દીધી, અંધારી કોટડીમાં પૂરી દીધી। આ સાંભળીને રાજાને બહુ દુઃખ થયું। એટલે એ માઈને રાજાએ રાજ દરબારમાં બોલાવી અને પછી તેને રાજમહેલમાંથી છુટ્ટી આપી દીધી અને કહ્યું કે તને તારો પગાર મળી જશે, તું તાર શાંતિથી ઈશ્વરનું ભજન કર, ઈશ્વરનું સ્મરણ કર। કુંવરને હજુ કંઈ જ્ઞાન નથી, કુંવર હજુ બહુ અજ્ઞાની છે, આવું રાજાએ કહ્યું। હવે રાજાના મનમાં તો બહુ ચિંતા થઈ કે અત્યારે હું રાજા છું તો મારો ઈશ્વર પર બહુ વિશ્વાસ છે, ઈશ્વર પર મારી ખૂબ શ્રદ્ધા છે અને હું આ રાજ્ય સંભાળું છું। પણ મારું જ્યારે મૃત્યુ થઈ જશે તો મારું રાજ્ય આ કુંવર સંભાળશે, રાજગાદી પર આ કુંવર બેસશે અને તેને જો ઈશ્વરમાં જ શ્રદ્ધા નથી, ઈશ્વરમાં જ વિશ્વાસ નથી તો તે પ્રજાનું કલ્યાણ કેવી રીતે કરશે, પ્રજાનું સારું કેવી રીતે કરશે? અને જો આવા કુંવરને હું રાજગાદી આપું તો મારા રાજ્યનું તો શું થાય? આવી રાજાને ખૂબ ચિંતા થઈ ગઈ। એટલે રાજાએ વિચાર કર્યો કે મારે કંઈક રસ્તો તો ગોતવો જ પડશે। પણ રાજાને કંઈ રસ્તો જ મળે નહીં, રસ્તો જ મળે નહીં। આમ ને આમ દિવસો વીતતા ગયા અને એક દિવસ આ રાજા મૃત્યુની શૈયા પર સૂતા હતા। રાજાના થોડા ઘણા શ્વાસ જ બાકી હતા ત્યારે રાજાએ કુંવરને બોલાવ્યો અને કહ્યું કે જો કુંવર સાંભળ, ઈશ્વર અત્ર તત્ર અને સર્વત્ર છે, તું ઈશ્વર પર શ્રદ્ધા રાખ, ઈશ્વર પર વિશ્વાસ રાખ। તું એક તારા વિચારને પકડીને ના બેસી રહીશ, તારા મગજના દરવાજા બધા ખોલી દે, બધા વિચારોને તારી અંદર આવવા દે તો તારો વિકાસ થશે અને આપણા રાજ્યનો વિકાસ થશે। તું એક જ હઠ પકડીને ના બેસી જઈશ કે ઈશ્વર નથી, ઈશ્વર નથી। તું બધાનું સાંભળ, મનન મંથન કર, બધાના વિચારોને અપનાવ તો તારી પ્રગતિ થશે। આવું રાજાએ કુંવરને કીધું અને એટલામાં જ રાજાનું મૃત્યુ થઈ ગયું। હવે રાજાનું મૃત્યુ થઈ ગયું તો રાજગાદી પર તો આ કુંવર જ બેસે ને। હવે રાજગાદી પર કુંવર બેસે એ પહેલાં શપથ લેવાની હોય। રાજાએ કંઈક શપથ લેવાની હોય કે હું રાજા ઈશ્વરને સાક્ષી રાખીને આ શપથ લઉં છું કે બધાનું સારું કરીશ, બધાનું કલ્યાણ કરીશ, એવી શપથ લેવાની હોય। એટલે બીજો દિવસ થયો। હવે બીજા દિવસે મંત્રી આવ્યા અને મંત્રીએ કીધું આ કુંવરને કે હવે તમે રાજા બનવા જઈ રહ્યા છો તો તમારે એક શપથ લેવી પડશે। રાજાએ કીધું ઠીક છે। તો મંત્રીએ કીધું હું જેમ બોલું એમ તમારે બોલવાનું। મંત્રીએ બોલ્યા કે હું ઈશ્વરને સાક્ષી રાખીને એ શપથ લઉં છું। એટલે હવે આ જ વાક્ય રાજાને બોલવાનું કહ્યું। તો રાજાએ કીધું હું ઈશ્વરને સાક્ષી નહીં રાખું। મંત્રીએ કીધું કેમ? તો કે મેં ઈશ્વરને જોયો નથી, મેં ઈશ્વરને જાણ્યો નથી, ઈશ્વર કોણ છે મને ખબર નથી, ઈશ્વર મને દેખાતો નથી, ઈશ્વરની મને અનુભૂતિ નથી, તો ઈશ્વરને હું સાક્ષી રાખીને શપથ કેવી રીતે લઈ શકું? ઈશ્વર છે જ નહીં કે, એટલે કે હું આ શપથ નહીં લઉં। મંત્રીએ કીધું તમે આ શપથ નહીં લો તો તમે રાજા નહીં બની શકો।
રાજાએ કીધું કે તમે સાબિત કરીને બતાવો કે ઈશ્વર ક્યાં છે, ઈશ્વર કોને જોવે છે અને ઈશ્વર અત્યારે શું કરી રહ્યો છે. આ 3 પ્રશ્નનો જવાબ તમે મને આપી દો તો હું આ શપથ લઈ લઈશ અને રાજ સિંહાસન પર બેસી જઈશ. મંત્રીએ કીધું ઠીક છે. મંત્રીએ નક્કી કર્યું કે આપણા રાજ્યમાં જેટલા વિદ્વાનો હોય, જેટલા જ્ઞાનીઓ હોય, જેટલા ધ્યાનીઓ હોય, જેટલા જ્ઞાનીઓ હોય, એ જે પણ મહાપુરુષો હોય એ બધાને રાજ દરબારમાં બોલાવીએ અને એ બધાને કહીએ કે તમે કંઈક જ્ઞાન ગોષ્ઠી કરો જેથી રાજાને એ સમજમાં આવી જાય કે ઈશ્વર છે. બીજા દિવસે રાજ દરબારમાં સભા બોલાવવામાં આવી. એટલે આ રાજાએ કીધું કે 15 દિવસનો સમય છે, તમારે એ સાબિત કરી આપવું પડશે કે ઈશ્વર ક્યાં છે, ઈશ્વર કોને જોવે છે અને ઈશ્વર અત્યારે શું કરી રહ્યો છે. જો તમે 15 દિવસમાં આ 3 પ્રશ્નોના જવાબ આપી દેશો તો હું શપથ લઈ લઈશ અને રાજ સિંહાસન પર બેસી જઈશ. હવે વિદ્વાનો તો ઘણા આવ્યા હતા, આચાર્ય પુરુષો આવ્યા હતા, જ્ઞાનીઓ આવ્યા હતા, મહાપુરુષો આવ્યા હતા. બધા એક પછી એક ઊભા થઈને પોતાના મંતવ્યો રજૂ કરતા હતા. તેમાંથી પહેલાં એક વિદ્વાન ઊભા થયા અને તેમને રાજાને સમજાવતા કહ્યું કે જુઓ રાજા, જેમ એક કુંભાર હોય, કુંભાર ઘડો બનાવતો હોય તો ઘડાને જોઈને એ કહી શકાય કે જો ઘડો છે તો ઘડાનો બનાવનારો પણ કોઈક હોવો જ જોઈએ. એવી જ રીતે આ સૃષ્ટિ છે, પશુ છે, પંખી છે, જીવજંતુ છે, આ બધું છે તો આ બધાનો રચયિતા પણ કોક હોવો જ જોઈએ અને એ રચયિતા છે ઈશ્વર. પછી રાજાએ કીધું કે મને હજુ એટલો સંતોષ થયો નહીં. બીજા જ્ઞાની ઊભા થયા. એમણે કીધું જુઓ રાજા, આ સૂર્ય સમયસર ઉગે છે, સમયસર આથમે છે, આ ચંદ્ર સમયસર ઉગે છે, સમયસર આથમે છે, આ તારા છે, આ આખું વિશ્વ બ્રહ્માંડ ચાલી રહ્યું છે. આપણે ચાલી રહ્યા છીએ, આપણે હસી શકીએ છીએ, બોલી શકીએ છીએ, રડી શકીએ છીએ, આપણા હાથ હલે છે, પગ હલે છે, આંખો પટપટ થાય છે. તો આ બધાની પાછળ કોઈ એક એવું તત્વ છે અને એ તત્વ છે ચેતન તત્વ અને એ ચેતન તત્વ જ છે ઈશ્વર. તો આ સર્વ જે દેખાઈ રહ્યું છે તેની પાછળ એક એવી સત્તા કામ કરે છે જે નિરાકાર છે અને એ નિરાકાર સત્તા જ છે ઈશ્વર. આવું આ જ્ઞાનીએ કહ્યું. પણ હજુ રાજાએ કીધું કે હજુ મને સંતોષ થયો નહીં. પછી એવી રીતે ઘણા વિદ્વાન પુરુષો આવતા ગયા, મહાપુરુષો આવતા ગયા, પણ રાજાને સંતોષ થયો નહીં. એટલે મંત્રી હતા ને એ થોડા મૂંઝવણમાં મુકાઈ ગયા કે હવે મારે શું કરવું. રાજાના 3 પ્રશ્નના જવાબ મારે ક્યાંથી લાવવા. એટલે એક દિવસ આ મંત્રી પોતાના ઘરમાં બેઠા હતા, ખૂબ ઉદાસ હતા. આ જોઈને મંત્રીની પુત્રીએ મંત્રીને કહ્યું કે કેમ પિતાજી, શું થયું, તમે કેમ આટલા બધા ઉદાસ છો. મંત્રીએ કીધું કે આ રાજાએ આ 3 પ્રશ્ન પૂછ્યા છે કે ઈશ્વર ક્યાં છે, ઈશ્વર કોને જોવે છે અને ઈશ્વર અત્યારે શું કરી રહ્યો છે. હવે આ પ્રશ્નના જવાબ બધા આપે તો છે પણ રાજાને સંતોષ થતો નથી. હવે મારે શું કરવું. અને રાજાએ એવો આદેશ કર્યો છે કે જો 15 દિવસની અંદર તમે કોઈ મને આ પ્રશ્નના જવાબ ન આપી શક્યા તો હું બધા મંદિરો બંધ કરી દઈશ અને ભગવાનની બધી મૂર્તિઓ લઈ લઈશ. આવું રાજાએ કીધું. હવે મંત્રી કહે હું બહુ મૂંઝવણમાં છું, ભગવાનની મૂર્તિ વિના, મંદિર વિના આપણું રાજ્ય કેવી રીતે ચાલશે. એટલે એની પુત્રીએ કહ્યું. હવે આ પુત્રી બહુ દિવ્ય શક્તિ હતી, ચિતિ શક્તિ હતી, અદ્ભુત મૂર્તિ હતી, જ્ઞાનેશ્વરી હતી, યોગેશ્વરી હતી. એટલે એને કીધું કે પિતાજી તમે શું કામ ચિંતા કરો છો, કાલ મને રાજ દરબારમાં લઈ જજો, આ 3 પ્રશ્નોના જવાબ હું આપીશ. મંત્રી ખુશ થઈ ગયા કે એમ તું આપીશ જવાબ. એમની કન્યાએ કીધું હા હું આપીશ જવાબ પિતાજી, તમે મને રાજમહેલમાં લઈ જજો. બીજો દિવસ થયો, સવાર પડી એટલે
રાજા રાજ દરબારમાં બેઠા હતા, બધા રાજ દરબારીઓ પણ આવી ગયા હતા, બીજા જે જ્ઞાનીઓ, ધ્યાનીઓ, તપસ્વીઓ બધા આવી ગયા હતા અને આ દિવ્ય શક્તિ પણ આવી ગઈ હતી અને દિવ્ય શક્તિ આવીને રાજાની સામે ઊભી રહી અને કહ્યું કે બોલો રાજન, તમારા કયા કયા પ્રશ્ન છે? રાજાએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે ઈશ્વર ક્યાં છે? આ દિવ્ય શક્તિએ કીધું કે મને એક દૂધનો કટોરો મળશે? રાજા હસવા લાગ્યા કે દૂધનો કટોરો? આ દિવ્ય શક્તિએ કીધું હા, દૂધનો કટોરો. આપ્યો દિવ્ય શક્તિને હાથમાં દૂધનો કટોરો. પછી આ દિવ્ય શક્તિએ કીધું કે આ દૂધના કટોરામાં શું તમને માખણ દેખાય છે? રાજાએ કીધું ના. દિવ્ય શક્તિએ કીધું મને દેખાય છે. પછી આ દિવ્ય શક્તિએ કીધું કે શું તમને આ દૂધમાં ઘી દેખાય છે? રાજાએ કીધું ના. આ દિવ્ય શક્તિએ કીધું મને ઘી દેખાય છે. અને પછી કીધું કે જેમ દૂધમાં માખણ સમાયેલું છે, ઘી સમાયેલું છે પણ દેખાતું નથી, તેવી રીતે આ ઈશ્વર અત્ર તત્ર અને સર્વત્ર છુપાયેલો છે પણ દેખાતો નથી. તેની અનુભૂતિ કરવી પડે છે. પણ કેવી રીતે? જેમ દૂધમાંથી માખણ બનાવવું હોય તો થોડો પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે, પછી માખણ બને. તેમ જો તમારે ઈશ્વરની અનુભૂતિ કરવી હોય તો ભીતર ઉતરવું પડે, સંતોની વાણી સાંભળવી પડે, મહાપુરુષોના વચને ચાલવું પડે, ધ્યાન સાધનામાં તત્પર થવું પડે, તો એ માખણ તમને દેખાય, તો એ ઈશ્વર તમને ભીતર દેખાય. અને દેખાયા પછી જો તમારે ઈશ્વરની અનુભૂતિ કરવી હોય તો માખણનું વલોણું કરવું પડે, પછી એને તાવડીમાં લેવું પડે અને ગરમ કરવું પડે. ગરમ કરો, તપસ્યા કરો, ધ્યાન કરો, સાધના કરો, એટલે એ માખણમાંથી ઘી બને છે. તેવી જ રીતે ઈશ્વર અત્ર તત્ર અને સર્વત્ર છે. ઈશ્વરની અનુભૂતિ કરવા માટે તમારે ભીતર ઉતરીને ધ્યાન, સાધના, તપસ્યા કરવી પડે. જેમ આ દૂધમાં માખણ છે, આ દૂધમાં ઘી છે પણ દેખાતું નથી, તેવી રીતે આખા ચરાચર વિશ્વ બ્રહ્માંડમાં ઈશ્વર અણુ અણુમાં વ્યાપ્ત છે પણ દેખાતો નથી. કોને દેખાય છે? જે ભીતર ઉતરીને, જે ભીતર વળીને પોતાના સ્વરૂપમાં મસ્ત થઈ જાય, પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી લે, તેને અત્ર તત્ર અને સર્વત્ર ઈશ્વરના દર્શન થાય છે. રાજા ચકિત થઈ ગયો કે વાત સાચી છે, તારા જવાબથી મને ખૂબ સંતોષ થયો. હવે રાજાનો બીજો પ્રશ્ન કે ઈશ્વર કોને જોવે છે? આ દિવ્ય શક્તિએ કીધું એક મીણબત્તી લાવો. એક મીણબત્તી આ દિવ્ય શક્તિને આપી અને દિવ્ય શક્તિએ આમ એ મીણબત્તી રાખી અને પછી કીધું કે જુઓ રાજા, આ મીણબત્તી કોને જોઈ રહી છે? તો રાજાએ કીધું કે મીણબત્તી તો બધાને જોઈ રહી છે. મીણબત્તી કોઈ એકને જોઈ જ ના શકે, કેમ કે મીણબત્તીનો પ્રકાશ તો ચારેય બાજુ ફેલાઈ રહ્યો છે. તો પછી આ દિવ્ય શક્તિએ કીધું કે જેમ આ મીણબત્તીનો પ્રકાશ ચારેય બાજુ ફેલાયેલો છે, મીણબત્તી સર્વને જોઈ રહી છે, તેવી રીતે આ ઈશ્વર સર્વેના હૃદયમાં બેઠો બેઠો સર્વને જોઈ જ રહ્યો છે. પશુ, પંખી, પ્રાણી, માણસ બધામાં આ ઈશ્વર બેઠો છે અને ભીતર બેસીને જ એ સર્વને જોઈ રહ્યો છે. જેમ તમે જોજો, તમે કંઈક ખોટું કાર્ય કરી રહ્યા હશો ને તો તમારા ભીતરથી તરત જ અવાજ આવશે કે આવું ના કરાય. એ કોણ બોલે છે? એ ઈશ્વર બોલે છે. તમે વગર વાંકે કોઈનું દિલ દુભાવ્યું હશે ને તો તમને થશે કે મેં આનું દિલ ખોટું દુભાવ્યું, એનો કંઈ વાંક નહોતો ને હું બોલ્યો. એ કોણ બોલે છે? એ ઈશ્વર. તમે કંઈક એવું ખોટું કાર્ય કરવા જઈ રહ્યા હશો, અઘટિત કર્મ કરવા જઈ રહ્યા હશો, તો પણ તમને અંદરથી અવાજ થશે કે આ ના કરીશ, આ યોગ્ય નથી. પણ તમે આત્માનું સાંભળતા નથી, તમે મનનું સાંભળો છો અને કીધું કરો છો, માટે જ તમારા જીવનમાં સમસ્યાઓ આવે છે. જો તમે આત્માનો અવાજ સાંભળો, આત્માનું કીધું કરો તો તમને એક સાચી દિશા મળે છે, તમને એક સહી દિશા મળે છે અને તમને તમારા જીવનમાં એક દિવ્ય માર્ગ મળે છે. તો ઈશ્વર સર્વને જોઈ રહ્યો છે. ત્રીજો રાજાનો પ્રશ્ન હતો
કે ઈશ્વર અત્યારે શું કરી રહ્યો છે. એટલે આ દિવ્ય શક્તિએ કીધું કે હવે તમે મને પ્રશ્ન પૂછો છો એટલે હું તમારી ગુરુ થઈ અને તમે મારા શિષ્ય થયા, તો મને સિંહાસન પર બેસવા દો, કેમ કે હું તમારી ગુરુ છું અને તમે એક સામાન્ય માણસ થઈને મારી સામે ઊભા રહો, કેમ કે તમારે જવાબ લેવો છે, તમે મારા શિષ્ય છો. એટલે રાજાએ કીધું ઠીક છે. હવે આ દિવ્ય શક્તિ રાજ સિંહાસન પર બેઠી અને રાજાને ઊભા રાખ્યા. પછી રાજાને કીધું કે પૂછો હવે તમારો કયો પ્રશ્ન છે. રાજાએ કીધું કે ઈશ્વર અત્યારે શું કરી રહ્યો છે. દિવ્ય શક્તિએ કીધું કે આ ઈશ્વરની શક્તિઓ જ કામ કરી રહી છે, જે એક સામાન્ય કન્યાને રાજ સિંહાસન પર બેસાડી દે છે. આ શક્તિ એ ઈશ્વરની શક્તિ છે. અને જે એક રાજાને સામાન્ય માણસ બનાવીને ઊભો કરી દે છે, આ ઈશ્વરની શક્તિ છે. ઈશ્વર અત્યારે પોતાની દિવ્ય શક્તિઓ દ્વારા કાર્ય કરી રહ્યો છે. આ જે શક્તિઓથી હું રાજ સિંહાસન પર બેસી ગઈ અને જે શક્તિઓથી તમે ઊભા રહી ગયા, આ ઈશ્વરની શક્તિ છે. ત્રણેય પ્રશ્નોના જવાબ જ્યારે આ દિવ્ય શક્તિએ આપ્યા ત્યારે આખું સભા મંડળ તાળીઓના ગડગડાટ કરવા લાગ્યું. રાજાને પૂર્ણ સંતોષ થયો, પૂર્ણ તૃપ્તિ થઈ ગઈ. રાજાને એના ત્રણેય પ્રશ્નોના જવાબ મળી ગયા અને રાજા ખૂબ પ્રસન્ન થઈ ગયા. પછી રાજાને થઈ ગયું કે સાચુંમાં ઈશ્વર છે, ઈશ્વર અત્ર તત્ર અને સર્વત્ર છે, પણ એની અનુભૂતિ માટે મહાપુરુષોના શરણે જઈ ભીતર ઉતરી મહાપુરુષોએ બતાવેલા રસ્તા પર ચાલવું પડે. ઈશ્વર તો સર્વના હૃદયમાં છે અને સર્વના હૃદયમાં બેસીને ઈશ્વર સર્વને જોઈ જ રહ્યો છે. અને ઈશ્વર અત્યારે જે પણ થઈ રહ્યું છે એ ઈશ્વરની દિવ્ય શક્તિથી જ થઈ રહ્યું છે. માટે ઈશ્વર છે, પણ ઈશ્વર દેખાતો નથી. ઈશ્વરની અનુભૂતિ થઈ શકે છે. ઈશ્વરની અનુભૂતિ માટે ભીતર ઉતરો, ધ્યાન સાધનામાં તત્પર બનો, તો તમને ઈશ્વરની દિવ્ય અનુભૂતિઓ થશે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.